જે મને ભજે છે એને હું ભજું છું, એમાં સંશય નથી. અને આ બાજુ રાજા કામરૂપેશ્વરને ભરોસો છે કે ભગવાને પ્રતિજ્ઞા કરી છે કે મારા ભક્તો માટે હું જે કરવું પડશે તે કરવા માટે તૈયાર છું, તો મારા ભગવાન મારું અહિત નહીં થવા દે. જે મારા ભક્તોને પીડા આપે છે એવા દુષ્ટોને હું માર્યા વગર છોડતો નથી. અને પરમાત્માએ બોલેલા આ વાક્યમાં મને જરાય સંશય પણ નથી. કારણ પરમાત્મા કરનારા બધું છે, મારું તમારું કશું ચાલતું નથી. શિવના ધ્યાનમાંથી જરાય વિચલિત ન થયા. ભગવાનની વધારે વધારે પ્રાર્થના કરે છે. અંતરમાંથી એક ઉદ્ગાર નીકળે છે, પ્રભુ હું તમારો છું, હું તમારો છું, હું તમારો છું. ભગવાન હું તમારો છું. અને આવા સમયે પોતાના હાથ અને પગમાં બેડીઓ બાંધી છે. નિર્બળ બનેલો છે અને એ પેલા અસુરની સામે જરાય આમ માત નથી આપતો. કારણ એના વાક્યોમાં સમાયેલું છે કે પ્રભુ એની પ્રતિજ્ઞા નહીં તોડે. કામરૂપેશ્વર મહારાજ જરાય મન વિચલિત નથી થયું. ભગવાનમાં મન એકદમ લાગ્યું છે. મોઢામાંથી એક જ ઉદ્ગાર નીકળે છે, ઓલા અસુરને કીધા કરે છે, મારા ભગવાન અમારું કલ્યાણ કરશે, મારા શિવ મારું કલ્યાણ કરશે. અને જ્યારે અસુરને ક્રોધ આવ્યો, એટલો બધો ક્રોધથી કાપી ઉઠ્યો. એટલો બધો ક્રોધ આવ્યો, એટલો ક્રોધ આવ્યો, એની આંખો લાલ થઈ ગઈ. ભીમ અસુર બોલ્યો છે, શંકરસ્તે મયા જ્ઞાતઃ કિમ કરીષતિ વે મમ યો મે પિતૃવ્યને કેનેવ સ્થાપિત કિમ કરો યથા. હે રાજા, તારો શંકર મારું શું બગાડી લેશે? અને તારે જ્યાં સુધી શંકરની પૂજા કરી લેવી કરી લે, જ્યાં સુધી શંકર મારી સામે ન આવે ત્યાં સુધી પૂજા કરી લે. તારો બાપ માની લે ને, જેવો મારી સામે આવ્યો પછી એને જીવતો નહીં રહેવા દો. જ્યારે મારી સામે જ્યારે પ્રગટ થશે પછી ભલી ભાંતિ બધું જ તારી સામે સ્પષ્ટ થઈ જશે કે કોણ મહાન છે, હું કે તારો શંકર. તારો શંકર જ્યારે મારી પાસે આવશે તો તીક્ષ્ણ એવા ચપાટા હોય ને મારીશ, ચાબુકના માર મારીશ. આટલા વચન જ્યારે ભગવાન પ્રત્યેના સાંભળ્યા અને એ સમયે રાજા બોલ્યો છે કે હે રાક્ષસ, તું મને એમ કહે છે કે તું શિવની પૂજા ત્યાગી દે, મારો પ્રાણ ત્યાગી શકું, હું દુષ્ટ છું, ગમે તેવો હોઉં, પણ હું શિવની પૂજાનો ત્યાગ નહીં કરું. હું શિવની પૂજાને ત્યાગીશ નહીં ક્યારે. કારણ હું શિવની પૂજાનો ત્યાગ નહીં કરું અને મને ભરોસો છે શિવ મારો ત્યાગ નહીં કરે કોઈ દિવસ. પરમાત્મા મારો ત્યાગ નહીં કરે. નમામ મુંચતી કરહિચિત, એ મારો ત્યાગ નહીં કરે. રાજાનું આટલું વાક્ય સાંભળી અને એટલો બધો આમ ક્રોધથી ભરાયેલો એ ભીમ અસુર એકદમ રાજા તરફ દોડતો આવ્યો છે. ભગવાન શિવ માટે કહે છે કે તારો શિવ શું કરે છે? જ્યાં ત્યાં ભિક્ષા માંગે, પોતાના દેહનું ભાન નથી, અને પહેરવાના પૂરા વસ્ત્રો નથી. તું મારા શરણે થઈ જા, તું બધું સુખ ભોગવીશ. રાજા કહે છે શરણ તો મેં ભગવાન કેવલ મહાદેવજી લીધું છે. અસુર તું ગમે તેટલું કરે, અને વ્રત મારા શિવનું કર્યું છે. અને એવા સમયે
ક્રોધ એટલો આવ્યો ને કે પોતાના મ્યાનમાંથી ખડકને બહાર કાઢી મ્યાનમાંથી ખડકને બહાર કાઢી જે શિવલિંગ બનાવ્યું છે એ શિવલિંગને અને એના જે શિવલિંગની આજુબાજુમાં રહેલા જે પાત્રો હતા જે પૂજા પાના એ પાત્રોને છિન્ન ભિન્ન કરવા માટે થઈ અને એક સમયે એવો પ્રહાર કરવા ગયો ઘટના ઘટી છે કે શિવલિંગ એ પાર્થિવ શિવલિંગને તલવારનો સ્પર્શ થાય એના પહેલા એક મહાતેજ થયું અને ભગવાન મહાદેવનું પ્રાગટ્ય થયું છે. શિવ 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 Shiva 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 દેવતાઓ ગંધર્વો ઋષિમુનિઓ બધા લોકો ભગવાન મહાદેવજીની આરાધના કરે છે. હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ. આખા સૈન્યને લઈને આવેલો આ અસુર ભીમ અને આ બાજુ કામ રૂપેશ્વર સુદક્ષિણ મહારાજ ભગવાન મહાદેવજીની પ્રાર્થના કરે છે. Shiva 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 Jatattavi galajvala pravaha pavitassale kalevalam pyalambitam bhujangatung malikam Nidadavardamarvayam Chakara Chandra Tandavam Atotuna Shiva Shiva Atotuna Shiva 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 ભગવાન મહાદેવજીનું રૂપ પ્રગટ થયું છે. આકાશમાં દેવતાઓ ટોપલા ભરી ભરીને લઈને આવ્યા છે પુષ્પના કે આજ આ અસુરનો વધ નિશ્ચિત છે. બંનેની વચ્ચે યુદ્ધ થયું છે. ભગવાન મહાદેવજી કહે છે પશ્ય ભીમેશ્વરોહમ ચ રક્ષાર્થમ પ્રકટો ભવ મમ પૂર્વવ્રતમ હેતદ્રક્ષ્યો ભક્તો મયા સદા. Shiva 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 હે અસુર સાંભળી લે, હું સ્વયં ઈશ્વર છું અને મારા ભક્તોની રક્ષા માટે થઈને હું આવ્યો છું. અત્યાર સુધી તે દેવતાઓને ઋષિમુનિઓને ગંધર્વોને બધાને યાતનાઓ આપી છે પણ આજ એ યાતનામાંથી હું મુક્ત કરવા માટે મારું પ્રાગટ્ય થયું છે. પશ્ય ભીમેશ્વરોહમ ચ રક્ષાર્થમ પ્રકટો ભવમ. મારું પ્રાગટ્ય માત્ર ને માત્ર અસુરોને હણવાનું છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે Shiva 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 Dharadharendra Nandini Vilasa Bandhu Bandhura Churat Vidanta Santati Pramodman Manase Rupakataksh Dhorini Nidurdha Durdharapadi Kachit Trigambare Mano Vinoda Medu